હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ઓસ્ટ્રેલિયામાં સત્સંગ વિચરણ કરી રહેલા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ તારીખ 4 માર્ચ 2025ના રોજ મેલબર્નથી સિડની પધાર્યા છે। સિડની ખાતે તેઓની નિશ્રામાં ભવ્ય નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું સાંસ્કૃતિક પરિસર નિર્માણ પામી રહ્યું છે। તેના પ્રથમ સોપાન રૂપે બીએપીએસ હિન્દુ મંદિર એન્ડ કલ્ચરલ સંકુલ આકાર પામ્યું છે। ઓસ્ટ્રેલિયાના સિડની મહાનગર ખાતે આ સંકુલમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓના મૂર્તિ પ્રતિષ્ઠા વિધિના ઉપક્રમે તારીખ 5 માર્ચ 2025ના રોજ પરમપૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો વિશ્વશાંતિ મહાયાગ। હજારો ભક્તો ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મહાયાગમાં સદ્ગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી તેમજ પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામી, પૂજ્ય વિશ્વવિહારીદાસ સ્વામી વગેરે સંતોએ મૂર્તિઓનું વેદોક્ત પૂજન કર્યું। પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે પૂજ્ય સંતો અને યજમાનોએ વિશ્વશાંતિની મંગલ કામનાઓ સાથે યજ્ઞનારાયણને અર્ધ્ય અર્યું। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ મૂર્તિઓની આરતી ઉતારી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું પૂજ્ય સંતોએ સ્વાગતા કર્યું। મહાનુભાવોએ આ શુભ પ્રસંગે પોતાની ભાવોર્મીઓ રજૂ કરી। સૌ સંતો ભક્તો વતી પૂજ્ય સંતોએ સ્વામીશ્રીનું પુષ્પહારોથી સ્વાગત કર્યું। આ પ્રસંગે ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ હિન્દુ ક્લર્જીના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી ઓસ્ટ્રેલિયા ખાતે હિન્દુ સમુદાયને મંદિરની ભેટ આપવા બદલ તેમજ આ વૈદિક વિશ્વશાંતિ મહાયાગ બદલ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાને બહુમાનપત્ર એનાયત કર્યું। અને આજે એટલે કે તારીખ 6 માર્ચ 2025ના સવારે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે અમેરિકા અને ગાંધીનગર અક્ષરધામ બાદ ત્રીજી 49 ફૂટની ભવ્ય તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સિડનીના બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિ પરિસરમાં યોજાઈ। તો ઓસ્ટ્રેલિયા હરિભક્તો કોને કોને આ પુણ્યકારી મહાયજ્ઞ અને તપોમૂર્તિ નીલકંઠવર્ણી મૂર્તિ પ્રતિષ્ઠા વિધિના દર્શન અને પ્રગટ ગુરુહરિના દર્શન કર્યા અમને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આ સુંદર અવસરે બધાના દેશકાળ સારા થાય એ પ્રાર્થના। બધા પરિવાર દેશકાળ સારા થાય એ પ્રાર્થના કરવામાં આવે છે। ત્યાંથી તેની આવવાની છે ઠાકોરની સેવા થવાનું એને ગીતા અને સેવા સજાન જય સ્વામિનારાયણ બાપા, જય સ્વામિનારાયણ બાપા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય